હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર પ્રકાર નંબર 3 આજ્ઞાર્થ વાક્યો આપણે ગયા લેક્ચરમાં શરૂ કર્યા હતા. આનો બીજો લેક્ચર છે આજ્ઞાર્થ વાક્યનો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર આજ્ઞાર્થ વાક્યોમાં આપણે પહેલા વાત થઈ હતી કે નક્કી કરવું પડે કે આ વાક્ય આજ્ઞાર્થ છે કે કેવું છે. તો કે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ હોય એવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. જોશું પહેલા વાક્યમાં સ્ટોપ ક્રિયાપદ છે, સો ક્રિયાપદ છે, ટેલ ક્રિયાપદ, ફરગીવ ક્રિયાપદ, ગીવ ક્રિયાપદ છે, લીવ ક્રિયાપદ. નકાર વાક્ય આજ્ઞાર્થ હોય તો ડોન્ટ વાક્યમાં આગળ આવશે, એમાં ક્રિયાપદ ઇટ છે, ડુ પણ ક્રિયાપદ છે. પ્લીઝ કાઢી નાખશું, વેટ ક્રિયાપદ છે, ડુ ક્રિયાપદ છે. આમાં નકાર વાક્ય ડોન્ટ પાર્ક ક્રિયાપદ છે, રન અને બ્રિંગ બે ક્રિયાપદ છે, ઇમ્પ્રૂવ, ડ્રોપ અને નકાર વાક્યમાં ડોન્ટ. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો બધા વાક્ય આજ્ઞાર્થ છે. આપણે આગળ 1 થી 10 વાક્ય પ્રેક્ટિસ કરી હતી આજ્ઞાર્થ વાક્યમાં. આની પહેલા આપણે વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય શીખી ગયા છીએ. તમને 3 માર્ક્સમાં બોર્ડમાં પૂછવામાં આવશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, જેમાં ઇનડાયરેક્ટ બનાવવાનું રહેશે ડાયલોગનું. આપણે શરૂઆતમાં વાક્ય શરૂ કર્યા છે. વિધાન અને પ્રશ્નાર્થ વાક્ય બહુ જરૂરી છે. વધારે પડતા વિધાન પ્રશ્નાર્થ વાક્ય પૂછાય છે. ત્યાર પછી આજ્ઞાર્થ વાક્ય થોડા પૂછાય છે ડાયલોગની અંદર. તો આપણને ખ્યાલ છે આજ્ઞાર્થ વાક્યમાં શરૂઆતમાં આપણે પહેલા બોલના વાક્યના ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું હોય છે. વિનંતી તો રિક્વેસ્ટેડ, સલાહ તો એડવાઇસ, ચેતવણી તો વર્ડ, સલાહ તો એડવાઇસ, હુકમ તો ઓર્ડર. આ પ્રમાણે. તો ત્યાર પછી સાંભળનાર, ત્યાર પછી સંયુક્ત ટુ. નકાર વાક્ય હોય તો ડોન્ટ કાઢી નોટ ટુ. અને પહેલું ક્રિયાપદ આપણે બદલાવવાનું નથી. સિવાય કે બીજું ક્રિયાપદ આવે તો તમારે બદલાવવાનું રહેશે. બાકી અન્ય ફેરફાર કરવાના છે. તો પહેલા ખાસ તો વાક્યમાં ભાવ ઓળખવું જરૂરી છે. 11મો વાક્ય છે ધ પોલીસમેન સેડ ટુ અ લેડી સ્ટોપ યોર કાર હિયર. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત થઈ હતી કે બોલનાર, સાંભળનાર કોઈ વ્યક્તિના નામ તમે વાંચો તો તમને ખ્યાલ આવી જાય કે આમાં શેનો ભાવ હશે. પોલીસમેન હુકમનો ભાવ હોય, વાક્ય ન વાંચો તો ખ્યાલ આવી જાય. હુકમ માટે શબ્દ છે ઓર્ડર. ચાલો પહેલા બોલનાર ધ પોલીસમેન, સેડ ટુ જગ્યાએ હુકમ માટે ઓર્ડર, સાંભળનાર લેડી, સંયોજક ટુ. ચાલો પહેલું ક્રિયાપદ બદલાવવાનું નહીં થાય. સ્ટોપ એમ ટુ મૂકીને સ્ટોપ. યોર એટલે સાંભળનાર પ્રમાણે વર્બ, કાર અને હિયર ધેર. હિયર ધેર આપણે નિયમમાં છેલ્લે લખેલું છે. The policeman ordered a lady to stop her car there. The stranger. વિદ્યાર્થી મિત્રો અમુક વાક્ય હોય જેમાં પ્લીઝ ના આપેલું હોય છતાંય વિનંતીનો ભાવ થાય. તો ખબર કેમ પડે તો સ્ટ્રેન્જર એટલે અજાણી વ્યક્તિ. અજાણી વ્યક્તિ જ્યારે કાઈ પણ પૂછે તો સ્વાભાવિક છે કાઈ પણ કહે તો એ વિનંતી જ કહે. એટલે વિનંતી માટે રિક્વેસ્ટેડ. A boy, the stranger requested a boy. સંયોજક ટુ. ચાલો પહેલો ક્રિયાપદ એમ સો ટુ મૂકીને સો. મી એટલે અજાણ્યા માણસ માટે હિમ. બાકી મતલબ રહેશે the way to the station. એક જ ફેરફાર થશે. મી નું હિમ. બાકી ક્રિયાપદ બદલાવો છે, અન્ય ફેરફાર છે. The child. વિદ્યાર્થી મિત્રો આમાં જોઈ શકશો પ્લીઝ આપેલ છે. પ્લીઝ આપણે દૂર કરશું. વિનંતીનો ભાવ છે રિક્વેસ્ટેડ. The child requested his grandmother. સંયોજક ટુ. પહેલું ક્રિયાપદ એમનો. ચલો મી એટલે ચાઇલ્ડ પ્રમાણે હિમ, સ્ટોરી. પ્લીઝ દૂર થઈ જશે. The child requested his grandmother to tell him a story. He said to his master. તેણે તેના માલિકને કહ્યું. વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ કે તેણે તેના માલિકને કહ્યું તો સાંભળનાર માલિક છે તો નોકર બોલનાર હોય. તો નોકર જ્યારે બોલતો હોય ત્યારે સ્વાભાવિક છે એ વિનંતી જ કરશે. He requested his master to તેનો ક્રિયાપદ forgive. મારો ગુનો માફ કરો તો એનો મતલબ એને વિનંતી કીધું હશે. માય એટલે હી પ્રમાણે આઈ થી માય હી હિમ હિઝ અને ફોલ્ડ એક ફેરફાર છે. માય નો ઇઝ ટુ ફોરગીવ હિઝ ફોલ્ટ. The beggar said to a man, give me a rupee.
ભિખારીએ માણસને કહ્યું મને 1 રૂપિયો આપો. વિદ્યાર્થી મિત્રો કોઈ એવો વ્યક્તિ હોય જે લાચાર વ્યક્તિ મજબૂર વ્યક્તિ બોલતો હોય, સ્વાભાવિક છે કે ભિખારી છે મજબૂર હોય એને પૈસા જોઈએ છે તો વિનંતીથી પૈસા માંગશે. પાછળ મારી રિક્વેસ્ટેડ beggar requested a man to પેલું ક્રિયાપદ given નામ કેપિટલ સ્મોલ કરી લખું. me એટલે beggar પ્રમાણે him a rupee. The beggar requested a man to give him a rupee. She said to her servant, તેણીએ તેણીના નોકરને કહ્યું. તો તેણી મતલબ માસ્ટર માલિક થઈ અને સાંભળનાર નોકર સ્વાભાવિક છે હુકમ કરશે. આ જગ્યા તરત જ છોડી દે, એથી તરત ચાલ્યો જા. she ordered her servant to પેલું ક્રિયાપદ given નામ એક ફેરફાર થશે. નિયમમાં છેલ્લા લાઈન લખેલું છે this to that place at once. She ordered her servant to leave that place at once. Father said to his son, don't eat too much. વધારે ખાતો નહીં, વધારે ખાવું નહીં. તો વિદ્યાર્થી મિત્રો પિતાજી કહે છે કે આ પુત્રને વધારે ખાવું નહીં, સલાહ ખાવ છે. એડવાઇઝ સાંભળનાર his son. don't કાઢીને not to પેલો ક્રિયાપદ નહીં બદલે eat. તો બીજો કોઈ ફેરફાર છે નહીં. ટુ મચ એમનો તો કોઈ ફેરફાર નથી થતો. ડોન્ટ કાઢી નોટ ટુ મૂકવાનું છે, બાકી બધું એવું રહેશે. ફાધર એડવાઇઝ હિઝ સન નોટ ટુ ઈટ ટુ મચ. 19મા વાક્યમાં પ્લીઝ આપેલ છે. વાક્ય વાંચવું નહીં પડે, વિનંતીનો ભાવ છે. હા રિક્વેસ્ટ રિક્વેસ્ટેડ વિના ટુ વેઇટ એમનો. છેલ્લા નિયમમાં છે here where till. ચાલો હવે આ સર્વનામ છે, આ એટલે વિશેષ પ્રમાણે he. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે આગળ બે ત્રણ વાક્ય આપણે શીખી ગયા કે બે ક્રિયાપદ વાક્યમાં હોય તો પહેલું ક્રિયાપદ નહીં બદલે એટલે વેઇટ એમનો. પાછળ પાછું ક્રિયાપદ આવ્યું તો v1 છે એનું v2 થશે. આનો v2 કરવા માટે ed લગાડશું. સાદો ભૂતકાળ વર્તમાન કાળમાંથી ભૂતકાળ થઈ જશે. Vitas requested Rina to wait there till he returned. Mr. Shah said to his servant. So servant નોકર સાંભળનાર છે, બોલનાર માલિક. do as I tell you. હુકમનો ભાવ છે order. Mr. Shah ordered his servant to do એમ નામ as એમ નામ. તો આ એટલે Mr. Shah પ્રમાણે he. ઉપરના વાક્યની જેમ પાછું ક્રિયાપદ પહેલું ક્રિયાપદ નહીં બદલે ડુ એમ નામ, પણ બીજું ક્રિયાપદ v1 છે તો v2 થશે. કેન નો v2 નોટ. યુ ચેક કરવું પડશે. છેલ્લે એવું બીજું યુ થશે કારણ કે આગળ ક્રિયાપદ છે. બીજું યુ એટલે નોકર પ્રમાણે, બીજું એટલે હી પછીનો હી નો. Mr. Shah ordered his servant to do as he told him. The policeman said to a man, don't park your scooter here. ચાલો પોલીસમેન બોલનાર છે, આપણે વાત થઈ ગઈ. હુકમનો ભાવ the policeman ordered a man don't cut it not to park your the man પ્રમાણે his સ્કૂટર અને હિયર નો here. છેલ્લા નિયમ પ્રમાણે હિયર નો here, your is બે ફેરફાર છે. 22 વાક્ય father said to me run and bring my glasses which I have forgotten. પિતાજીએ મને કહ્યું કે જા અને મારા ચશ્મા લઈ આવો કે જે હું ભૂલી ગયો છું. તો વિદ્યાર્થી મિત્રો કોઈ મોટો વ્યક્તિ છે આપણને કંઈ પણ કહે તો હુકમનો ભાવ છે, ટૂંકમાં કામ ચીતું છે તો હુકમ આવશે. father said to the ordered સાંભળનાર me to પેલું ક્રિયાપદ એમનો
વિદ્યાર્થી મિત્રો એન્ડની આજુબાજુ બે ક્રિયાપદ આવે તો પહેલું અને બીજું એક પણ બદલશે નહીં. ટુ રન એન્ડ બ્રિંગ એમ my એટલે father પ્રમાણે his glasses વિચલન ચલો I બદલશે I એટલે father પ્રમાણે he. હવે ક્રિયાપદ બદલાવવું પડશે. હેવેસ નો હેડ આપણે ક્રિયાપદના હેડ પર જોયું છે અને હેવેસ નો હેડ કરો એટલે બાજુમાં V3 હોય એટલો રાખશું કન્વર્ટર. Father ordered me to run and bring his glasses which he had forgotten. This morning the teacher said to Asa, improve her handwriting. તારા અક્ષર સુધાર. તો સલાહ આપી છે બોલનાર the teacher. Advised સલાહ માટે સાંભળનાર આશા. સંયોજક ટુ પેલો ક્રિયાપદ ઇમ્પ્રુવ એમનો. યોર એટલે આશા માટે her. You your see her handwriting. The teacher advised Asa to improve her handwriting. Raj said to his friend, don't lock me near the station if you don't mind. જો તને વાંધો ન હોય તો મને સ્ટેશનની બાજુમાં છોડી દે. તો વિદ્યાર્થી મિત્રો વાક્ય વાંચો ખ્યાલ આવશે કે વિનંતીનો ભાવ છે. બોલના રાજ requested his friend to સંયોજક પેલો ક્રિયાપદ એમનો ડ્રોપ. મી એટલે બોલના પ્રમાણે I mean him near the station if ચલો બચાઈ ગયો ચેક કરવું પડશે. પેલું થશે કારણ કે આ સંયોજક છે. ફ્રેન્ડ પ્રમાણે he. આપણે નિયમમાં જોયું છે ક્રિયાપદમાં do does do did માત્ર નકાર. તો નકાર વાક્ય છે તો do did થશે સાથે not didn't અને might have. do નો did કરો એટલે બાજુનો v1 નો રહેશે. don't નો didn't might have. 25 વાક્ય તો પ્રિન્સિપલ said to me don't write on the blackboard or I will punish you. બ્લેકબોર્ડ પર લખતો નહીં તો હું તને સજા કરીશ. ચેતવણીનો ભાવ છે કારણ કે સામે જોખમ છે. સજા કરવાની વાત કરી છે બોલનાર પ્રિન્સિપલ. ચેતવણી માટે વોર્ન. સાંભળનાર મી. ડોન્ટ કા ડીડ નોટ ટુ પેલું ક્રિયાપદ રાઇટ એમનો. on the blackboard or ચલો આ એક્સ પ્રમાણે he. પેલું ક્રિયાપદ નથી બદલતું પરંતુ પછી કોઈ ક્રિયાપદ આવે તો બદલાવશું will નું ગુડ. will નું ગુડ કરો એટલે પછીનું ક્રિયાપદ એનો રહેશે પનિશ. ચલો you છેલ્લે યુ ચેક કરવું પડશે. બીજું યુ થશે કારણ કે આગળ ક્રિયાપદ છે. આ બીજું યુ છે તો સાંભળનાર પ્રમાણે બીજું. તો આ લાઈનમાં I to me મતલબ સાંભળનાર પ્રમાણે આવશે you to me. The principal warned me not to write on the blackboard or he would punish me. તો વિદ્યાર્થી મિત્રો આ 25 વાક્યો આપણે આજ્ઞાર્થ વાક્ય જોયા. ખાસ બહુ સહેલા વાક્ય છે. જાજા બહુ કંઈ ફેરફાર કરવાના નથી થતા. તો ખાસ આ વાક્ય એટલે લખી લેવા. અને નિયમ તો તમે લખી જ નહીં આવશે. આટલા વાક્યો પણ આ પ્રકારના લખી લેવા અને ખાસ જોઈ લેવા અને પ્રેક્ટિસ કરી લેવી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીનો પ્રકાર શરૂ કરશું.